નમસ્કાર, જય માતાજી. G SSSB દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શનની જે ભરતી આવેલી છે એમાં રેફ્રિજરેટર અને એર કન્ડિશનર ગ્રુપમાં પણ સારી એવી જગ્યા ઉપર ભરતી આવેલી છે. તો એ ભરતીમાં સાહેબ કયા લોકો ફોર્મ ભરી શકે, શું છે પસંદગી પદ્ધતિ ને કેવી રીતે એક્ઝામ પદ્ધતિ હશે, એ બધીની ચર્ચા કરવા માટે આજે તમારા માટે થઈને આ સેશન બની રહ્યો છે. તો સ્ટેપ બાય સ્ટેપ તમે બધી જ વસ્તુ સમજતા જાજો જેથી તમને કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. બરાબર છે? શું છે એક્ઝામ પદ્ધતિ, ક્યારે ફોર્મ ભરાશે, બધી જ વાત કરવાની છે. તો વાત કરીએ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. એમાં 26 ટોટલ પોસ્ટ ઉપર તમારે ભરતી થવાની છે. 26 ભરતી તમારે ફોર્મ ભરાવાના 20/7 થી શરૂઆત થવાના છે. 20/7/2026 થી. બરાબર છે? અને ક્યાં સુધી ભરાવશે? 3/8/2026 સુધી તમારે ફોર્મ ભરાવાના છે. હવે સાહેબ શું છે, કઈ રીતનું છે, એમાં બધી વાત કરીએ તો 26 જગ્યાઓ ટોટલ છે. રેફ્રિજરેટર સુપરવાઇઝરમાં રેફ્રિજરેશન અને એર કન્ડિશનર ગ્રુપમાં શ્રમ અને કૌશલ્ય વિકાસની જે વિભાગ છે એમાં ભરતી છે. 26 જગ્યા. 13 છે એ બિન અનામત છે. આર્થિક રીતે નબળા માટે 2 છે. અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 3, સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ માટે 7 જગ્યાઓ છે. આવી રીતે આ કક્ષા પડી છે. અને મહિલાઓ માટે પણ એમાં જગ્યાઓ છે. એમાં બિન અનામતની 4 છે, આર્થિક રીતે નબળાની 0 છે, અનુસૂચિત જાતિમાં 0 છે, અનુસૂચિત જનજાતિમાં 1 છે, અને શૈક્ષણિક પછાત વર્ગ માટે જે 2 છે, અને સારી દિવ્યાંગ માટે માજી સૈનિક. જો દિવ્યાંગતા માટે કોઈ નથી, પણ માજી સૈનિકમાં 2 છે. માજી સૈનિક મતલબ કે રિટાયર થયેલા પર્સન જે છે આર્મીમાં, એને માજી સૈનિક કહેવામાં આવે છે. એની માટે 2 જગ્યા છે. એમ ટોટલ તમારે 26 પોસ્ટ ઉપર ભરતી આવેલી છે. બરાબર છે? હવે વય મર્યાદા કેટલી છે? વય મર્યાદા તમારી જે છે ને એ 18 વર્ષથી લઈને 36 વર્ષ છે. કેટલી? 18 થી લઈને 36 વર્ષ, 36. આટલા વર્ષના જે વ્યક્તિઓ છે બધા જ લોકો ફોર્મ ભરી શકે. પણ જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે, જેમ કે EWS છે, એસસી છે, એસટી છે, એને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવેલી છે. 5 વર્ષ સુધીની છૂટછાટ બોયઝ માટે છે અને ગર્લ્સ માટે 10 વર્ષ સુધીની અલગ અલગ છૂટછાટ આપેલી છે. જે તમારે વર્ગ હોય તે માટે. મહિલાઓ માટે, ઉમેદવારો માટે છે. અનામત વર્ગ માટે પુરુષો છે. મહિલાઓ માટે માજી સૈનિક, દિવ્યાંગને એને ઉંમરમાં ક્રાઇટેરિયા આવ્યો. બાકી 18 થી લઈને 36 વર્ષના જે પણ લોકો છે એને બધાને છૂટછાટ આપવામાં આવેલી છે. બરાબર છે? પગાર ધોરણ તમારું પેલા ફિક્સ રહેવાનું છે 40,800. 40,800 મતલબ કે 41,000 રૂપિયા તમારો 5 વર્ષ સુધી તો ફિક્સ જ રહેવાનું. પછી તમારો જે પગાર પંચ લાગુ પડતો હોય એ પ્રમાણે જે થશે. બરાબર છે? શૈક્ષણિક લાયકાત. હવે આ ખાસ ધ્યાન રાખજો કે શૈક્ષણિક લાયકાતની સાથે સાથે તમારે જે અનુભવ પણ જોશે. અલગ અલગ પ્રકારના છે શૈક્ષણિક લાયકાત. જો હું તમને દર્શાવું છું કઈ રીતની છે, આના દ્વારા તમને વધારે વ્યવસ્થિત સમજાશે કે જે રેફ્રિજરેટરમાં આવી છે અને એર કન્ડિશનર વાળું છે એમાં ટેકનિકલ ક્વોલિફિકેશન વાળી ભરતી છે. પેલી વસ્તુ છે કે બેચલર ડિગ્રી ઇન મેકેનિક એન્જિનિયરિંગ કર્યું હોય, એના બેચલર ડિગ્રી મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય એનું છે. એની સાથે 1 વર્ષનું ક્વોલિફિકેશન. કેનું? કે એનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, કે 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. કેટલો? ઈ ફિલ્ડનો. બીજું કે 3 વર્ષમાં ડિપ્લોમા મેકેનિકલ હોવો જોઈએ, અને 2 યર્સ પોસ્ટનો ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ હોવો જોઈએ ઈ ફિલ્ડનો. ડિપ્લોમામાં 3 વર્ષ છે, 2 વર્ષ છે, અને મેકેનિક એન્જિનિયરિંગ વાળા હોય ને તો 1 વર્ષનો એક્સપિરિયન્સ. અને પછી એસએસસી પાસ આઉટ થઈ અને એનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મતલબ આઈટીઆઈ કર્યું હોય. આઈટીઆઈ પછી પણ તમે જો કરો છો તો એમાં 3 વર્ષનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટની સાથે એક્સપિરિયન્સ હોય છે. આ 3 પોસ્ટ તમને અલગ અલગ જણા ફોર્મ ભરી શકે છે, પણ કોમન શું છે? એન્જિનિયરિંગ. કયું? મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલા હોય એ વિદ્યાર્થી ફોર્મ ભરી શકે. 10માનું તમે જે કર્યું હોય અને 10મા પછી તમારે કદાચ 10મા કયું નથી કર્યું ને આઈટીઆઈ કર્યું છે તો એનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ આવે. એ ફોર્મમાં તમારે જોઈન કરવાનું થશે. ક્યાંથી ફોર્મ ભરાવાના છે? 20 તારીખ શરૂઆત થઈ ગઈ છે કાલથી. તો જે લોકોએ જે મેકેનિકલ ફિલ્ડના છે એ બધા એમાં ફોર્મ ભરી શકે. અને સારી એવી જગ્યા 26 એટલે તમારા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે.
મેકેનિકલ વાળા માટે. બરાબર છે. ચાલો હવે અરજી તો એમાં વાત કરતી 20/7 થી લઈને 3/8 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. એ થઈ ગયું. પછીની વાત છે કે ફોર્મ ક્યાં ભરાય છે, કે ઓજસની વેબસાઇટ છે. ગૂગલમાં જઈને ઓજસ ટાઈપ કરશો એટલે એમાં તમારે ફોર્મ ભરવાનું છે. એવું લાગશે તો આપણે ફોર્મ ફિલિંગનો પણ વિડીયો લઈ આવશે, જેમાં તમને પ્રોપર ગાઈડ કરવામાં આવશે કઈ રીતનું તમારે બધી વસ્તુ ભરવાનું થશે. બરાબર છે. તમને જે પોસ્ટ 3 કીધી એ ક્રાઇટેરિયા પૂરા કરજો. કયા? એજ્યુકેશન ક્વોલિફિકેશનના. તો કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. પછી વાત કરી પરીક્ષા પદ્ધતિ. પરીક્ષા પદ્ધતિ કઈ હશે? કા સીબીઆરટી પદ્ધતિ, કા ઓએમઆર પદ્ધતિ. કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ હશે, કા પછી ઓએમઆર તો તમને બધાને ખ્યાલ છે મીંડા પૂરવાના છે. કોમ્પ્યુટરાઇઝ પણ હોઈ શકે ને ઓલી પણ હોઈ શકે. બંનેમાંથી એક હશે એ પ્રસિદ્ધ કરવામાં આવશે. બરાબર છે. ચાલો, અને પરીક્ષા પદ્ધતિ 2 ભાગમાં હશે. એમાં પાર્ટ એ રહ્યો ને, એમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, મતલબ રીઝનિંગના 30 માર્કનો ટોપિક હશે. કેટલો? કેવી રીતે પરીક્ષામાં પેલો પાર્ટ હશે, 2 પાર્ટમાં હશે, પાર્ટ એ અને પાર્ટ બી. તેમાં પેલો પાર્ટ છે ને મેથ્સ અને રીઝનિંગને લગતો છે, ગાણિતિક કસોટી. એમાં 30 માર્કનું છે. એટલે મેથ્સ અને રીઝનિંગ થઈને તમારા 60 માર્ક તો છે. ત્રીજો પોર્શન છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી અને કોમ્પ્રિહેન્શન. અંગ્રેજી, ગુજરાતી અને અંગ્રેજીનું કોમ્પ્રિહેન્શન, મતલબ પેરેગ્રાફ ઉપરથી તમારે ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. એના કેટલા માર્ક છે? 30 માર્ક છે ટોટલ 30 માર્ક. અને આ પાર્ટ એ તમારો જે રહેવાનો છે ને ટોટલ, એ કેટલાનો છે? 90 માર્કનો રહેવાનો છે. પાર્ટ એ માં તમારું જો ભારતનું બંધારણ આવી ગયું, વર્તમાન મતલબ કરંટ અફેર આવી ગયું છે, ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્રિહેન્શન, મતલબ 4 સબ્જેક્ટ તમારે અલગથી કરવાના છે, અને મેથ્સ રીઝનિંગ. ટોટલ 6 સબ્જેક્ટ પાર્ટ એ ને લગતા. અને પાર્ટ બી છે એ તમારું આખું સંબંધિત વિષય જે મેકેનિકલનું છે એ બધી વસ્તુ છે. કેટલા માર્કનું? 120 માર્કનું. પાર્ટ એ હતો 90 માર્કનું પ્લસ આ 120 માર્ક, એટલે ટોટલ 210 માર્કનું તમારું પેપર રહેવાનું છે. ઓએમઆર પદ્ધતિ રહેવાનું છે. બરાબર છે. જેથી તમને આ તૈયારી વ્યવસ્થિત કરશો. તમારે આમાં ધ્યાન દેવું જ પડશે. ટેકનિકલ ભાગ 120 માર્કનો, મેથ્સ રીઝનિંગ ચૂકાશે નહીં, એ પણ 7 માર્કનો પ્રોસેસ છે. અને બાકી 30 માર્કમાં 3 સબ્જેક્ટ બીજા આવે છે. બરાબર છે. તો આ હતી તમારી જે એર કન્ડિશનરમાં GSSB દ્વારા આવેલી ભરતી, એનું અપડેટ. આવી અવનવી અપડેટ સાથે આપણે લઈ આવતા હોય છે. આપણું આ ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, જેમાં આવી નોટિફિકેશન વારંવાર સૌથી પહેલા લઈને આવતા હોય. તો આને જોઈન કરી લેજો, જેથી તમને પૂરેપૂરી અપડેટ મળતી રહે. મળી આવા નવા સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે એસએફસી ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.